હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિવરાત્રી સ્પેશિયલ સક્કરિયાનો શીરો। શીરો બનાવવા માટે સૌપ્રથમ સક્કરિયાને ધોઈને સાફ કરી લેશું। સક્કરિયાના ઉપરના અને નીચેના ભાગને કટ કરી લેશું। સક્કરિયાને બાફવા માટે પાણી ગરમ થઈ ગયું છે। એને આ રીતના ગોઠવીને વરાળે બાફી લેશું। સક્કરિયાને 20 થી 25 મિનિટ સુધી બફાવા દેશું। 25 મિનિટ થઈ ગઈ છે અને સક્કરિયાને આપણે છરીથી ચેક કરી લેશું। સરસ મજાના સક્કરિયા બફાઈ ગયા છે। સક્કરિયાને થોડી વાર ઠંડા થવા દેશું। સક્કરિયા ઠંડા થઈ ગયા છે, તેની છાલ કાઢી લેશું। સક્કરિયાને ખમણીથી ખમણી લેશું। હવે સક્કરિયા ખમણાઈ ગયા છે। શીરો બનાવવા માટે કઢાઈ ગરમ થઈ ગઈ છે। 1 ચમચી ઘી એડ કરીશું। ઘી ઓગળી જાય પછી તેમાં ડ્રાયફ્રૂટ તળી લેશું। તેમાં થોડા કાજુ અને બદામ રોસ્ટ કરી લેશું। ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે, તેને એક વાટકામાં કાઢી લેશું। તે જ ઘીમાં સક્કરિયાનો માવો એડ કરી દેશું। સારી રીતના મિક્સ કરીને સતત હલાવતા રહેશું। સક્કરિયાના માવાને 2 થી 3 મિનિટ સુધી શેકી લેશું। 1 વાટકો દૂધ એડ કરીશું। સક્કરિયાના માવાને દૂધમાં સારી રીતના હલાવીને મિક્સ કરી લેશું। અડધી વાટકી ખાંડ એડ કરીશું। તમારા ઘરમાં જે પ્રમાણે મીઠાશ ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો। સારી રીતના મિક્સ કરી લેશું। 1 ચમચી ઘી એડ કરીશું। સારી રીતના મિક્સ કરી લેશું। એલચીનો પાવડર એડ કરીશું। રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દેશું। સારી રીતના મિક્સ કરી લેશું। તો હવે સક્કરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।